મૌનમ, મૌન થવું. મૌન, મૌન પણ 3 પ્રકારનું છે. એક વાણીથી મૌન, એક શરીરથી મૌન અને એક મનથી મૌન. હવે આ 3 મૌન કેવી રીતે રખાય? તો શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્ય ચરણે નિબંધ ગ્રંથમાં આ મૌન આપણને ભણાવ્યું. વૃથાલાપ ક્રિયા ધ્યાનમ સર્વથૈવ પરિત્યજેત. આ પુષ્ટિમાર્ગીય મૌન. નક્કામો બકવાસ એટલે જે બોલવાથી ભગવદ ભક્તિ વધવાની નથી કે ભગવાનમાં પ્રેમ સ્થિર થવાનો નથી, એવી નક્કામી વાતો, નક્કામી પંચાયત ન કરવી, એ પણ એક મૌન છે. મૌન એટલે ચૂપ થઈ જવું, ધેટ ઇઝ નોટ મૌન. ચૂપ તો થઈ ગયા પણ મનમાં કોઈકને કુડે જ રાખો છો, પેલો મરી જાય પેલા આમ કરે, મનમાં તો આટલું બધું ચાલે છે, તો શું મતલબ રહ્યો? એટલે શ્રી મહાપ્રભુજી બતાવે છે કે વૃથા આલાપ, નક્કામો બકવાસ, જેનાથી ભગવદ ભક્તિ, ભગવદ સ્નેહ વધવાનો નથી કે આપણું કલ્યાણ થવાનું નથી, એવી નક્કામી પંચાયત કરવી નહીં, એ મોટામાં મોટું મૌન છે. કામ પૂરતું બોલો એમ. બીજું વૃથા ક્રિયા, એવી નક્કામી ક્રિયાઓ કરવી નહીં કે જે ક્રિયાઓથી તમારી અંદર સંસાર વધે, તમારા જીવનનું અકલ્યાણ થાય, તમારી અધોગતિ થાય, એવી નક્કામી ક્રિયાઓ ન કરવી. અને એવી ક્રિયા કરવી જેનાથી કૃષ્ણ સ્નેહ વધે, એ પણ શારીરિક મૌન છે. અને માનસિક મૌન હવે શ્રી મહાપ્રભુજી બતાવે છે. વૃથાલાપ ક્રિયા ધ્યાનમ, નક્કામા વિષયોનું ધ્યાન ન કરવું.